હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ ચેપ્ટર 6 આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચરમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે હેલન કેલર એક બીમારીમાં બહેરા અને આંધળા થઈ ગયા અને સાંભળી નહીં શકવાને કારણે ખૂબ નાની ઉંમરમાં આ બીમારી આવી. એટલે સાંભળી નહીં શકવાને કારણે તેઓ શબ્દને, કોઈ વસ્તુને શું નામ હોય એ એમને ખબર નહોતી. એટલે એમના પેરેન્ટ્સને ખૂબ ચિંતા રહેતી હતી અને એમણે બહેરા મૂંગાને બોલતા વેલ એડ્યુકેટેડ યાની કે સુશિક્ષિત કરે એવા એન સુલેવાનને પોતાના ઘરે હેલનને ટ્રેનિંગ આપવા માટે બોલાવ્યા અને બીજા દિવસથી તેમની ટ્રેનિંગ શરૂ થઈ. હેલન કેલરને સૌથી પહેલાં એમણે ઢીંગલી રમવા આપી અને ત્યાર પછી એ ઢીંગલીનો શું સ્પેલિંગ થાય એ હાથમાં હેલનની હથેળીમાં તેમણે લખ્યો અને એ એમના માટે, હેલન માટે આ બહુ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ રહ્યો, રોમાંચક અનુભવ હતો અને એમને એ રમતમાં ખૂબ રસ પડ્યો અને એમણે પોતે એ અક્ષરો ઇમિટેટ યાની કે એની કોપી કરવાનું, નકલ કરવાનું શરૂ કર્યું અને એ રીતે એમને ખબર પડી કે આ DOLL સ્પેલિંગ દ્વારા આ વસ્તુનું નામ છે ડોલ. ત્યાર પછી બીજી થેરાપી, એટલે એક પછી એક હેલનને કેવી રીતે ભણાવવું એ બીજી થેરાપીમાં એમણે સ્પર્શ જ્ઞાનથી કેવી રીતે ભણાવાય, એટલે અંગોને સ્પર્શ નહીં, વસ્તુને સ્પર્શ દ્વારા કેવી રીતે ભણાવાય એ શીખવાડ્યું. તો બીજા દિવસે તેઓ થોડા દિવસ પછી તેઓ તેને બગીચામાં લઈ ગયા અને પાણીના નળ નીચેનો હાથ, જે ધોધ હતો પાણીનો, એને શું કહેવાય એ સ્પેલિંગ એની હથેળીમાં તેમણે લખ્યો અને ત્યાર પછી હેલનને ખબર પડી કે આને વોટર કહેવાય અને ધીમે ધીમે આ ગેમ આગળ ચાલી અને ત્યાંથી હેલનને હવે ખબર પડી કે દરેક વસ્તુને એક નામ હોય છે અને એના પરથી એમનો આત્મા જાગી ગયો. હવે એમને ખબર પડવા માંડી કે દરેક વસ્તુનું નામ હોય છે અને એમનો આત્મા જાગ્યો એટલે એમને જ્ઞાન થયું કે આ વસ્તુઓ ખાલી હોતી નથી, દરેકનું નામ હોય છે અને એના કારણે નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. દરેક નામ જેમ જેમ એ શીખતા ગયા તો એનો શું ઉપયોગ છે, એ કેવી રીતે બન્યું છે, એ બધા વિચારો એમના મનમાં આવતા થયા અને આ વસ્તુઓ દ્વારા એમને આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ અને ત્યારે એમને એવું લાગ્યું કે બધી જ વસ્તુઓ જેને સ્પર્શ કરે છે તેમને જીવંત લાગતી હતી. દરેક વસ્તુ તેમને જીવંત લાગતી હતી અને એના કારણે બધા જ શબ્દો તેમણે ધીમે ધીમે શીખ્યા અને વિશ્વના સંપર્કમાં આવ્યા. કારણ કે અત્યાર સુધી તો એમને કોઈનું નામ ના આવડે, ના કોઈ વસ્તુ ખબર પડે, કંઈ માગવું હોય તોય ના ખબર પડે કે મને પાણી પીવું છે, કશી જ ખબર નથી. ખાવું છે, વસ્તુ ચોપડી જોઈએ છે, કંઈ નામ જ નથી ખબર તો કેવી રીતે કોઈની સાથે વાત કરે. એટલે હવે એમને દરેક વસ્તુ કેવી લાઈવલી, જીવંત લાગી અને વિશ્વના, એટલે કે દરેક વ્યક્તિઓની સાથે તેઓ વાતચીત કરતા શીખ્યા. આમ એમને વિશ્વના અન્ય વ્યક્તિઓ સાથે તેમનો સંપર્ક વધતો ગયો. ત્યાં સુધી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે અહીંયા મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, ત્યાંથી શરૂ કરીએ આ વિડીયોમાં.
મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. હવે દરરોજ સવારે મિસ સુલિવાન શું કરતા? દૂર 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 સુધી એમને ફરવા લઈ જતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે તેમને પૂછવા માટે અનેક પ્રશ્નો હતા, કારણ કે એમને હવે જિજ્ઞાસા થવા માંડી હતી. અને જિજ્ઞાસુ વ્યક્તિઓ હંમેશા કંઈક ને કંઈક નવું શીખવાનું ને નવું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એમને બહુ જ પ્રશ્નો ઉઠતા હતા અને સુલિવાનને એ પ્રશ્નો પૂછતા હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ આ બેબીઝ ઇયર. હવે પ્રશ્નો એ કેવી રીતે પૂછે? તો એ શું કરતા હતા? એમને જે પણ પ્રશ્ન મનમાં ઉદ્ભવે તે શું કરતા હતા? તે તેમના હાથમાં, એમની હથેળીમાં કંઈક લખે અને બદલામાં જવાબ પણ, કારણ કે સુલિવાન બોલે તે હેલન સાંભળી નહોતા શકવાના, એટલે જવાબમાં એ સુલિવાન પણ તેમની હેલનની હથેળીમાં કંઈક લખે. જેમ આપણે બાળકના કાનમાં કંઈક કહેતા હોય એવી જ રીતે મિસ સુલિવાન એમની હથેળીમાં લખી અને તેમના પ્રશ્નોના જવાબ સંતોષપૂર્વક તેમને આપતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી યાની કે જિજ્ઞાસા. અને આ રીતે મારા શિક્ષકે મારી બધી જ જિજ્ઞાસાઓને સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મને મારી આજુબાજુ જે પણ વસ્તુઓ હતી એ બધી જ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. અત્યાર સુધી શૂન્યાવકાશ હતો એમના જીવનમાં. હવે દરરોજ કંઈક ને કંઈક નવું જાણવાનું, નવું શીખવાનું, નવા નામ જાણવા મળતા હતા. એટલે એમને સમસ્ત સૃષ્ટિની દરેક તત્વો કેવા જીવનથી ભરપૂર, પ્રેમ અને આનંદથી ભરપૂર ભરેલા તેમને લાગતા હતા. જે વસ્તુ આપણને નથી મળતી અને જ્યારે ઘણા સમય પછી અથવા ઘણી તપસ્યા કે ઘણી રાહ જોયા પછી મળે ને, ત્યારે એનો આનંદ અદ્વિતીય હોય છે. એવી જ રીતે અત્યાર સુધી કશું જ જાણતા નહોતા હેલન, અને હવે તેમને બધું જ ધીમે ધીમે બધી વસ્તુઓના નામ જાણવા માંડ્યા. એનો ઉપયોગ શું, એ કેવી રીતે બને છે, એ બધી જ જ્યારે એમના ટીચરે જિજ્ઞાસા સંતોષી ત્યારે તેમને જીવન કેવું આનંદથી અને પ્રેમથી ભરપૂર લાગ્યું. મિસ સુલિવાન ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે ત્યાર પછી આ હથેળીમાં લખીને પ્રશ્નો પૂછવા, જવાબ આપવા, નામ જાણવું, આ બધી પહેલી એમની પદ્ધતિ હતી. હવે બીજું સ્ટેજ આવ્યું. બીજા સ્ટેજમાં આ શિક્ષણ મેળવવું ખૂબ અઘરું હતું. એ બહુ અઘરું કેમ હતું એ આપણે આગળ જોઈએ. દેટ મીન્સ હવે શિક્ષણનો જે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો હતો એ ખૂબ અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. તો સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ જ્ઞાન અથવા સ્પર્શેન્દ્રિય પર આધાર હતો. આ જે બીજો તબક્કો હતો સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. એ કેવી રીતે એ આપણે સમજીએ. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે એ મારા પામ પર, મારી હથેળી પર લખતા નહોતા, પરંતુ તે શબ્દ બોલે, અને શબ્દ જ્યારે બોલે ને ત્યારે એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને જે શબ્દ બોલે ને તે વખતે સુલિવાન એમને કહે કે તું મારા હોઠને અને મારા ગળાને સ્પર્શ કર. હોઠને સ્પર્શ કરીએ એટલે કયો ઉચ્ચાર કેવી રીતે થાય છે. સંસ્કૃતમાં મેં તમને 9મા ધોરણમાં સમજાવ્યું હતું, કંઠ, મૂર્ધા, તાલુ અને જીવા. આ રીતે આપણે શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ. તો એ ઉચ્ચાર કરતી વખતે હોઠ કેવા ફફડે છે એના સ્પર્શ દ્વારા,
અને જ્યારે આપણે બોલીએ છીએ, જો તમે તમારા મમ્મી સાથે કે બીજા ફ્રેન્ડ સાથે કે પપ્પા સાથે વાત કરતા હોય તો તમે એમના ગળા સામું નજર કરજો. થોડો ભાગ જે ઉપસેલો છે ને એ વાઇબ્રેટ થતો લાગશે તમને. તો એ વાઇબ્રેશન, ગળામાં વાઇબ્રેશન આવે ને હોઠ જે ફફડે ને એના સ્પર્શ દ્વારા એમણે વસ્તુનું નામ ઓળખવાનું રહેતું હતું. એટલે આ તબક્કો ખૂબ અઘરો હતો. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એટલે અને હું કેવી રીતે શીખી આ તબક્કામાં, કેવી રીતે શીખી તો હોઠના હલનચલન, મુમેન્ટ એટલે હલનચલન, અને ગળામાં જે કંપન થાય, વાઇબ્રેશન, ધ્રુજારી આવે એને એના સ્પર્શ કરીને, એ કંપનને સ્પર્શ કરીને અને હોઠની હલનચલન દ્વારા હું બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, ટુ અટર એટલે બોલવું. બોલવા માટેના કેટલા બધા શબ્દો છે, સ્પીક, મરમર, વિસ્પર, અટર, પણ દરેકે દરેક શબ્દ, દરેક સિનોનિમ જુદા જુદા વાક્યમાં વપરાય છે. કાનમાં ધીમે રહીને ગણગણવું, ત્યાં વિસ્પર્ડ આવે, ત્યાં અટર્ડ, સ્પીક ના આવે. એ રીતે દરેક સિનોનિમ દરેક વાક્યના પ્રમાણે બદલાય છે. તો જ્યારે વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે સૌથી પહેલો શબ્દ હું બોલી ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ, ખુશી. બાઉન્ડલેસ જેનો અંત નથી એ મને એ બોલતા હું શીખી પહેલો શબ્દ ત્યારે ખૂબ 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 અતિ આનંદ અથવા અપાર ખૂબ આનંદ થયો કે હું પણ બીજા માણસોની જેમ બોલી શકું છું. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે જ્યારે બાળક, જોજો તમે એકદમ નાનું 1 વર્ષનું બાળક જ્યારે ચાલતા શીખે ને એ બિલકુલ બેસે જ નહીં. ભલે ને થોડા 5-6 ડગલા ચાલી અને શરૂઆતમાં પડી જાય, પણ એ દોડ જ કર્યા કરે. પછી આપણે પણ 6-7 વર્ષના થયા, સાયકલ શીખ્યા તો સાયકલ મૂકીએ જ નહીં, ઘેરે ગયા તો સાયકલ, કામથી પરવાર્યા તો સાયકલ. એટલે કંઈક નવું શીખીએ ને ત્યારે એનો આપણને અતિ આનંદ હોય. તેવો જ આનંદ હેલનને થતો હતો જ્યારે તે પહેલો શબ્દ બોલી ત્યારે. અને એટલે એણે શું કર્યું, નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે મેં મારા રમકડા સાથે વાતો કરવાનું શરૂ કર્યું. સાથે સાથે સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં જે પથ્થર હતા, ટ્રીઝ હતા, વૃક્ષો હતા અને પક્ષીઓ હતા, એમની સાથે મેં વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હવે એમેઝડ એટલે આશ્ચર્ય અને ડિલાઇટ એટલે આનંદ. મેં મારી બહેનને જ્યારે બૂમ પાડી અને તે દોડતી દોડતી જ્યારે મારી પાસે આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયો કે હું પણ હવે બીજાની સાથે વાત કરી શકું છું, એમને બોલાવી શકું છું, એમની સાથે રમી શકું છું. કારણ કે હવે શબ્દો જાણતી થઈ ગઈ. માટે એને ખૂબ આનંદ અને આશ્ચર્ય થયું જ્યારે બહેનના એના બોલાવાથી દોડતી આવી ત્યારે. ત્યાર પછી એણે એ શું કરતી હતી, એમના ઘરમાં એક કૂતરો પાળેલો હતો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. ટુ ઓબે એટલે પાલન કરવું અને કમાન્ડ્સ એટલે સૂચનાઓ. અને હવે હું મારા ઘરમાં પાલતું કૂતરો જે હતો એને સૂચનાઓ આપતી હતી અને એ સૂચન પ્રમાણે કૂતરો પણ મારી આજ્ઞાનું પાલન કરતો હતો. ત્યારે મને ખૂબ આનંદ અને આશ્ચર્ય થયા. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હવે હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. મિરેકલ યાની કે ચમત્કાર. આ એક ચમત્કાર જ હતો. કદી વિચાર્યું પણ નહોતું કે હું બોલી શકીશ. જોવાનું તો, સાંભળવાનું તો શક્ય જ નહોતું, પરંતુ બોલવાની તો એમના સાંભળી નહોતા શકતા. એટલે કઈ વસ્તુને શું નામ છે એ ખબર નહોતી. અને જ્યારે તે બોલતા થયા ત્યારે એમને
બધું જ જીવન કેવું આનંદથી ભરપૂર, પ્રેમથી ભરપૂર અને જીવંત લાગતું હતું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. હવે જ્યારે તેઓ અભ્યાસ કરતા સુલેવાનની ગાઈડન્સ હેઠળ, ત્યારે જ્યારે તેઓ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા ને ત્યારે ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. તો કંઈ હું કાર્ય કરી રહી છું, હું અભ્યાસ કરી રહી છું એવું કંઈક કાર્ય કરતાં મને કેવું લાગતું હતું, હું રમત કરી રહી હોય ને એમ મને વધારે લાગતું હતું. હવે કોઈ પણ કાર્યને આપણે કેવું લાગે, ઠીક છે કરવા ખાતર કરવાનું છે, મા બાપ ભણવા મોકલે છે તો ભણવા જવાનું છે, એટલે માટે આપણને કંટાળાજનક લાગે છે. પણ એ આપણને રસપૂર્વક ક્યારે લાગે, જ્યારે આપણને પોતાને મનથી અંદરથી ઈચ્છા થાય ભણવાની કે કોઈ પણ કાર્ય કરવાની. ઘરમાં મમ્મી કહે કે ચલ બેટા આજે ઝાડુ પોતું કરી નાખ, તો કંટાળો આવે, કારણ કે એ કેવું આપણને બોજારૂપ લાગે છે. પણ એ જ કામ કરવામાં, મમ્મી ચલો આજે હું તમને હેલ્પ કરું, ચલો આજે હું ઝાડુ પોતું કરી દઉં, તો એ કામ તમને બોજારૂપ કે કંટાળાજનક નહીં લાગે. તમને પોતાને અંદરથી એ કાર્ય કરવાની પ્રેરણા અને ઉત્સાહ થયો છે, માટે રસપૂર્વક તમે કાર્ય કરશો. તો એવી જ રીતે હવે આ હેલન બોલતા થયા એટલે એમને જીવન કેવું જીવંત લાગતું હતું. એટલે જ્યારે તેઓ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવા બેસતા ને ત્યારે એમને કામ કરે છે અથવા અભ્યાસ કરે છે એવું લાગવા કરતાં તેમને રમત કરતા હોય એવું વધારે લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, વેન એવર એટલે જ્યારે મને કોઈ કાર્ય રસપ્રદ લાગે કે આનંદ થાય, ત્યારે શું કરે, મિસ સુલેવાન would talk about that as if she were a little girl herself. હવે એ જે કાર્ય તેમને આનંદ પડે એવું લાગે કે રસ પડે એવું લાગે ને, ત્યારે મિસ સુલિવાન પણ જાણે એક નાનકડી છોકરી હોય ને તેમ તેની સાથે વાતો કરે. હેલન પણ નાનકડી હતી, તો હેલનની સાથે મિસ સુલિવાન કેવા એ નાની છોકરી જેવા બનીને તેની સાથે વાત કરે. She taught subjects like science by making it so interesting that I remembered everything. હવે વિજ્ઞાન જેવો વિષય ઘણાને બહુ કંટાળાજનક લાગતો હોય, તો આવા વિજ્ઞાન જેવા વિષયને પણ તેઓ એટલો રસપ્રદ બનાવીને શીખવે કે એમને મિસ સુલિવાને શીખવાડેલું બધું જ હેલનને યાદ રહી જતું હતું. ફાઇનલી my teacher began teaching me to read. begin નું ભૂતકાળનું રૂપ. તો પછી આખરે આમ ધીમે મને મારા શિક્ષકે શું કર્યું, મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. પહેલાં બોલતા શીખવાડ્યું, હવે ધીમે અને ત્યાર પછી એ વિષયોમાં રસ પડે એ રીતે રસપ્રદ બનાવીને વિષયો શીખવાડવા માંડ્યા. અને ત્યાર પછી એ ફાઇનલી અંતે આખરે એને વાંચતા શીખવાડ્યું. હવે આપણા જેવી નોર્મલ બુકમાં તો એ વાંચી જ ના શકે, કારણ કે દેખાતું નહોતું, તો કેવી રીતે વાંચવું એ આગળ આપણે જોઈએ છે. આઈ ફર્સ્ટ રેડ રેઝ લેટર્સ એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલ. રેઝ એટલે ઉપસેલા. મેં તમને આગળ પહેલાં વિડીયોમાં સમજાવ્યું હતું કે બ્રેઇલ સ્ક્રિપ્ટ કેવી છે, ઉપસેલા કાગળ જાડો થોડોક લેવાનો અને એની ઉપર ઉપસેલા અક્ષરો હોય અને એ અક્ષર ઉપર હાથ ફેરવી અને તે લોકો વાંચી શકે. પહેલાં અક્ષર જ્ઞાન મેળવે, જેમ ABCD આપણે KGમાં લખતા શીખીએ ને એમ આંગળી ફેરવીને અથવા હાથના સ્પર્શ દ્વારા એ અક્ષરોને ઓળખતા શીખે ને ત્યાર પછી એના પરથી સ્પેલિંગ બનાવતા શીખે ને એના પરથી વાંચતા શીખે. તો સૌથી પહેલાં મેં શું કર્યું, તો ઉપસેલા અક્ષરો વાંચ્યા અને ત્યાર પછી થોડા સમય પછી બ્રેલ લિપિ મેં વાંચતા શીખી લીધી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હવે ત્યાર પછી લખતા શીખ્યા.
લખતા આપણી જેમ તો લાઈન રીતસર લાઈનમાં લખી ન શકે, ત્રાંસુ જાય ગમે તે રીતે. તો એમણે શું કર્યું, લખવાનું કાર્ય એમણે શું કર્યું, ટાઈપરાઇટર પર એમણે કર્યું. તો પહેલાં સાદા ટાઈપરાઇટરમાં એટલે કીબોર્ડ તમે આપણે અત્યારે જે તમે આમાં મોબાઈલમાં કે લેપટોપમાં જુઓ છો કે કોમ્પ્યુટર પર એવો જ કીબોર્ડ ટાઈપરાઇટરનું હોય. એટલે એ રીતે પહેલાં સાદા ટાઈપરાઇટર પર લખતા શીખ્યા અને ત્યાર પછી બ્રેલ ટાઈપરાઇટર પર તેઓ લખતા શીખ્યા. આ રીતે વાંચતા અને લખતા શીખ્યા. I was well on my path to becoming a well-educated person. એડ્યુકેટેડ આપણે એજ્યુકેટેડ બોલીએ છીએ પણ એનો એકચ્યુઅલમાં ઉચ્ચાર છે એડ્યુકેટેડ. એડ્યુકેટ એટલે કે શિક્ષિત કરવું અને અહીંયા વેલ એડ્યુકેટેડ પર્સન એટલે સુશિક્ષિત વ્યક્તિ. અને આ રીતે ઉપસેલા અક્ષરો દ્વારા વાંચતા અને ટાઈપરાઇટર પર લખતા શીખ્યા. એટલે હું શું કરતી હતી, એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના પાથ એટલે કે માર્ગ રસ્તા પર હું પ્રગતિ કરી રહી હતી. પહેલાં ટોટલ ઇલિટરેટ એટલે અભણ હતી, શબ્દ જ્ઞાન જ નહોતું. હવે તો વાંચતા શીખી, લખતા શીખી. આ રીતે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર આગળ ધપતી રહી, પ્રગતિ કરતી રહી. અને ક્યારે કરાય, જ્યારે વ્યક્તિનામાં કંઈક નવું શીખવાની જિજ્ઞાસા અને ધગસ, શીખવાની જાણવાની જિજ્ઞાસા હોય અને જિજ્ઞાસા પૂરી કરવા માટે ધગસ હોવી જોઈએ. બસ જિજ્ઞાસા છે, જોવા મળ્યું તો ઠીક, ના મળ્યું તો કંઈ નહીં, તો ચાલે નહીં. એ ધગસ હોવી જોઈએ તો તમે શીખી જ શકો છો. આમ એની શીખવાની ધગસ અને જિજ્ઞાસાને કારણે તે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર, વિદ્વાન બનવાના માર્ગ પર પ્રગતિ કરતા રહ્યા. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. Abilities यानी कि क्षमता અને મેક્સિમમ એટલે મહત્તમ. હવે મારામાં જે ક્ષમતા હોય, તમને જ્યારે આપણે શાળામાં પ્રવૃત્તિઓમાં રસ કરવા માટે, રસ ઉત્પન્ન થાય એ કરવા માટે હું તમને જે મોટિવેટ કરું છું કે તમે દરેક વ્યક્તિનામાં કંઈક ને કંઈક એબિલિટી, કંઈક કલા, કોઈ ક્ષમતા પડેલી છે, એને બહાર લાવો. તો એ બહાર લાવવા માટેનું માધ્યમ સ્કૂલ છે. તો અહીંયા હવે આ રીતે ધીમે ધીમે જ્યારે હેલન શિક્ષિત બનવા માંડ્યા ત્યારે તેમનામાં રહેલી જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓને વિકસવાની બધી જ તક, ઓપોર્ચ્યુનિટી યાની કે તક, જેમ આપણે તમારામાં ખૂબ સુંદર આર્ટવર્ક છે તો રંગોળી સ્પર્ધા છે, મહેંદી સ્પર્ધા, આ એક તક આપી કે તમે એમાંથી આગળ આવો. કોઈને રમતમાં ક્રિકેટ બહુ સારું રમે કે જે કબડ્ડી બહુ સારું રમે છે તો એને ત્યાં આગળ રમવા માટે માર્ગદર્શન આપવામાં આવે, તક આપવામાં આવે. તો આવી તક અને ત્યાર પછી એ મોટો પ્લેયર બની શકે છે. એવી જ રીતે અહીંયા એમનામાં જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓને વિકાસવા માટેની તક પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. એટલે કે અને મેં બધી જે તક મને પૂરી પાડવામાં આવી એનો મેં મહત્તમ ઉપયોગ કર્યો. અને એના કારણે શું થયું, આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. તો આ રીતે હવે મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વધી ગયો. હું પણ કંઈક કરી શકું છું, હું પણ ભણી શકું છું અને કંઈક કરી શકું છું. એ આત્મવિશ્વાસના કારણે તેમણે શું કર્યું, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડને ત્યાંનું જે રાષ્ટ્રપતિ ભવન છે વ્હાઇટ હાઉસ, એમાં જઈને તેમને મળ્યા. હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. આટલો પાઠ બરાબર સમજી લેજો, 2 વાર વાંચજો, કારણ કે
રૂબરૂમાં મળીશું ત્યારે હવે ફરી આ બધા જે ચેપ્ટર્સ અહીંયા વિડીયોમાં શીખ્યા એનું ફરી પુનરાવર્તન કરવામાં આવશે નહીં, કારણ કે સમય ખૂબ ઓછો રહેશે. એટલે એકવાર બે વાર બરાબર સાંભળજો અને એના વિશે મનન અને મંથન કરજો કે શું કહેવા માગે છે, તો તમને બરાબર સમજાઈ જશે. અને એ રીતે જો તમે સમજીને વાંચીને લખ્યું હશે ને તો તમને બરાબર યાદ રહી જશે હેલનની જેમ. સો મિત્રો, ઓલ ઓફ યુ હેવ માય ગુડ વિશિસ કે તમે બધા પણ હેલનની જેમ મનમાં ખૂબ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા થાઓ અને એને સંતોષપૂર્ણ રીતે આગળ ધપાવો એવી શુભકામના સાથે આપણે અત્યારના વિડીયોમાં રજા લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મિત્રો, જય શ્રી કૃષ્ણ.